ખેડૂતોના પ્રશ્નો અને જમીન સંપાદનના મુદ્દે હવે કોંગ્રેસે મેદાન સંભાળ્યું છે। કચ્છથી દ્વારકા સુધીની કિસાન અધિકાર પદયાત્રાનો કોંગ્રેસના અગ્રણી અને ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા, કરસનદાસ બાપુ ભાદરકા સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ થયો। સરકારની વીજ પોલ નીતિ અને જમીન કબજે કરવાના મુદ્દે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે। વ્રજવાણી ગામેથી શરૂ થયેલી આ પદયાત્રા રાપર, ભચાઉ, માળિયા અને ધ્રોલ જેવા વિસ્તારોમાંથી પસાર થઈને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપશે। કોંગ્રેસનો આક્ષેપ છે કે વીજ પોલ ઊભા કરવાના નામે ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક કબજે કરવામાં આવી રહી છે, જેનો વિરોધ આ આંદોલનમાં કરી રહ્યા છીએ। આ પદયાત્રાનો વ્યાપ વધારવા માટે આગામી 30 જૂને ધાંગધ્રાથી બીજી પદયાત્રા શરૂ કરવામાં આવશે, જે અંતે દ્વારકા ખાતે બંને યાત્રાઓ એકત્ર થશે। કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં સરકારને ચેતવણી આપી છે કે જ્યાં સુધી ખેડૂતોની ન્યાયી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન અટકશે નહીં। ખેડૂતોના આ આંદોલનથી રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે। શું સરકાર ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવશે કે આ આંદોલન વધુ ઉગ્ર બનશે? તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે।